ઝેન ઝી અને ઝેન આલ્ફા સુધી પહોંચવાના પ્રયાસ ચૂંટણી પંચે શરૂ કરી દીધા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે સ્તરની પ્રક્રિયા હાથ ધરેલી અને એ પછી દેશના ઘણા બધા રાજ્યોની અંદર સ્તરની પ્રક્રિયા થયેલી. હવે ચૂંટણી પંચ નવું મિશન શરૂ કરવા જઈ રહી છે, મિશન 2.0. આની અંદર ઝેન ઝી અને ઝેન આલ્ફા દેશના સુપર વોટર્સ બનવાના છે. ચૂંટણી પંચ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી સુધી પહોંચવાની છે. તો આ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનું સૌથી મોટું અને વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતનું ચૂંટણી પંચ હવે સખત મહેનત કરવા માટે જઈ રહ્યું છે. વખતે બહુ કામ કર્યું ચૂંટણી પંચે. હવે 2029ની લોકસભાની ચૂંટણી આવે છે એ પહેલાં ભારતનું ચૂંટણી પંચ એકદમ સક્રિય થઈ ગયું છે અને ઝેન ઝી અને ઝેન આલ્ફા સુધી પહોંચવાના પ્રયાસ ચૂંટણી પંચે શરૂ કરી દીધા છે. ચૂંટણી પંચનું કહેવું એમ છે કે આ ઝેન આલ્ફા અને ઝેન ઝી છે એમને જાગૃત મતદાર બનાવવાનો ચૂંટણી પંચનો હેતુ છે. જેઓ ચૂંટણી પ્રક્રિયાથી સારી રીતે પરિચિત હોય અને ભવિષ્યમાં લોકોને જાગૃત કરનારા અભિયાનોનું નેતૃત્વ કરી શકે એના માટે ચૂંટણી પંચ મહેનત કરી રહ્યું છે. ચૂંટણી પંચના આ જે નવું અભિયાન છે એ દેશની 4123 વિધાનસભા બેઠકોમાં આવતી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી સુધી પહોંચશે અને વિદ્યાર્થીઓને જોડશે. આ પહેલાં 2018માં ચૂંટણી પંચે ચૂંટણી સાક્ષરતા ક્લબ, સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપન્ટ કાર્યક્રમ શરૂ કરેલો અને એમાં વિદ્યાર્થીઓને લોકતાંત્રિક મૂલ્યો, ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પંચની ભૂમિકા એ બધી બાબતો સમજાવવામાં આવી હતી. હવે આની અંદર ચૂંટણી પંચે જે પ્રમાણે કીધું છે કે દેશની 4123 વિધાનસભા વિસ્તારોની શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં પહોંચશે અને દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર 10 ક્લબો બનાવવામાં આવશે. મતલબમાં 41,230 જેટલી ક્લબ બનશે અને આ ક્લબની અંદર ધોરણ 9થી 12 સુધીના જે બાળકો છે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે. દેશમાં 18થી 26 વર્ષની ઉંમરના 14.78 કરોડ લોકો છે, જેમાં 7.98 કરોડ પુરુષ અને 6.79 કરોડ મહિલા છે અને 9,000 જેટલા થર્ડ જેન્ડર છે. ચૂંટણી પંચ 50,000 ચૂંટણી સાક્ષરતા ક્લબ એટલે ઇલેક્ટ્રોલ લિટરસી ક્લબ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે અને ચૂંટણી પંચ 15 લાખ શાળાઓ, દેશની જેટલી 15 લાખ શાળાઓ છે એમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનો સંપર્ક કરશે અને 70,000 કોલેજો, 1400 યુનિવર્સિટીઓ સુધી પણ ચૂંટણી પંચ પહોંચશે. હવે 2029 લોકસભાની ચૂંટણી આવે તો ઝેન ઝી છે એ સૌથી મોટું વોટર ગ્રુપ હશે અને ઝેન આલ્ફા છે એ ઝેન ઝી છે એ 14થી 29 વર્ષના લોકો છે અને એવા 38 કરોડ ઝેન ઝી મતદારો છે. ઝેન આલ્ફા 41.7 કરોડ છે. એની ઉંમર 16 વર્ષ સુધી છે, પરંતુ અત્યારથી એમને ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાઓની ટ્રેનિંગ આપવામાં આવે એવા હેતુથી ઝેન આલ્ફાને પણ જોડવામાં આવશે. સાથે સાથે તમને એવી પણ માહિતી આપી દઉં કે 30થી 45 વર્ષના જે ઝેન મિલેનિયમ કહેવાય છે એવા 35.7 કરોડ વોટર્સ દેશમાં છે. 46થી 61 વર્ષના જે ઝેનેક્સ કહેવાય છે એ 23.4 કરોડ વોટર્સ છે અને 62 વર્ષથી 80 વર્ષના ઝેન બૂમર્સ કહેવાય છે એને એવા 11.7 કરોડ વોટર્સ છે. મતલબમાં હવે 2029 લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ હવે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે, એમને ચૂંટણી પ્રક્રિયાઓ વિશે સમજ આપશે, એક ક્લબ બનાવશે અને મતદાર જાગૃતિ અભિયાન ચલાવશે.
તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.